Good morning, ma'am. Good morning, ma'am.
Good morning, ma'am. Yes, good morning. We will wait for 2 minutes and then start. Okay, ma'am. Take page number 100 of NCERT. Okay, ma'am. Yes, good morning. ચેપ્ટર 6 કરીએ છે. એમાં પેજ નંબર 100 લઈ લો. પેન્સિલ તૈયાર રાખજો હાથમાં લખવા માટે. ધ સર્ચ ફોર જેનેટિક મટીરિયલ, પેજ 100. એક જ મિનિટ, મેમ. એનસીઆરટી લઈને આવો બધા જ. માધવ, મુર્તુઝા, Yes, ma'am. બુક લેતા આવો, પેન્સિલ લેતા આવો. हाँ मैम. मैम नीटनी बुक लाओ एनसीईआरटी. એનસીઆરટી. ओके मैम. માધવ છે ને? બુક લઈ આવ. હા મેમ, લઈને એકદમ રેડી જ છું. હા, પેન્સિલ બી રાખો બહુ એટલે લખવું જોશમાં છે પડશે બધું માધવ જરા. આજે. પેલું માથું વળતું હતું ને હમણાં એટલે. એકદમ ફ્રેશ થઈ ગયો. હમ. Good morning, ma'am. Yes, good morning. Take the NCERT textbook. I'm beginning now. Alia, Krushab. Good morning, ma'am. NCERT page number 100. Okay. Pen, pencil. Okay. Very, very interesting. Everyone is ready. Yes, યસ મેમ. ma'am. Yes, ma'am. Interesting topic છે. Yes, ma'am. The search for genetic material. Okay, here it is. Now, what happened is way back 1900 na પહેલા જ તો આ મેન્ડલ he had done
the experiment on pea plant, and he had found out all the principles of inheritance. પછી મોર્ગન ને પણ એક્સપેરિમેન્ટ કર્યા હતા on the Drosophila melanogaster. તમે જોઈ શકો છો કે આમાં બધું છે ને થોડું ઊંધું થઈ રહ્યું છે. એક્સપેરિમેન્ટલ પ્રૂફ ને બધું પછી આવ્યું ને, and every MacLeod, see, they had given the experimental proof afterwards. Cell was discovered, cell ના અંદરના organelles બધું જ જોયું, isn't it? Not only that, afterwards, there was a controversy કે જો આ છે સેલની અંદર ન્યુક્લિયસ છે, ડીએનએ છે, તો which part exactly is the genetic material? હું જે બોલું છું ને તે બહુ શાંતિથી અને બરાબર સાંભળજો. I'll repeat the question. People were in a dilemma. They were thinking કે આ જે સેલ છે, ન્યુક્લિયસ છે, ક્રોમોઝોમ જોઈ લીધું, આનું સ્ટ્રક્ચર જોઈ લીધું, હવે શું થઈ રહ્યું છે કે લાઈક નાઉ વોટ, આ જો છે તો આ ન્યુક્લિયસ છે, તો ડીએનએ છે, તો એની અંદર થોડા પ્રોટીન્સ પણ છે, તો હવે કયો પોર્શન એક્ઝેક્ટલી જેનેટિક મટીરિયલ છે એ નક્કી કરવું છે. તો એ તો જે સેકન્ડ એક્સપેરિમેન્ટ આપણે ડિસ્કસ કરશું ને એમાં આવશે, પણ ફર્સ્ટ એક્સપેરિમેન્ટ છે ને એ જોજો. That is performed by Frederick Griffith. I am explaining the transforming principle. In 1928, what is his experimental material? એ પણ જોજો. It is Streptococcus pneumoniae, which is responsible for pneumonia. It's a lung infection. Yesterday also we had discussed, you remember? It's a bacterial infection occurring in the lungs. Lungs આખી fill up થઈ જાય છે, જામ થઈ જાય છે, and the respiratory capacity is becoming less. હમણાં જે કોરોનામાં કેવું થાય છે, લંગને ઇન્ફેક્શન થઈ જાય એટલે લંગ્સ ભરાઈ ગઈ હોય તો એની અંદર એને ઓક્સિજન કેરિંગ કેપેસિટી ઓછી થઈ જાય, કરેક્ટ? તો ન્યુમોનિયામાં પણ એવું જ છે. સો he had used this bacteria. કોઈ પણ સાયન્ટિસ્ટ છે તો એ એક્સપેરિમેન્ટલ મટીરિયલ શું વાપરે છે ને એ ખાસ એ ધ્યાન રાખવાનું. તો ગ્રિફિથ છે, કયું યર છે? 1928. What is he using? Bacteria. What is bacteria causing? આપણામાં નિમોનિયા. યાદ રાખજો હા, લંગ્સ જે ફિલઅપ થઈ જાય ને ખબર વારંવાર એમાં ભીંજાઈ જઈએ વરસાદમાં અને એ શરદી આપણે એવી ભરાઈ જાય છે કે લંગ્સ ફિલઅપ થઈ જાય છે. ધીસ ઇઝ વેરી ડેન્જરસ. ઇટ રિક્વાયર્સ હોસ્પિટલાઇઝેશન. આ સાદી શરદી ખાંસી વાળું નથી જ્યારે લંગ્સની અંદર ઇન્ફેક્શન હોય, તમારો ઓક્સિજન કેરિંગ કેપેસિટી જ ઓછી થઈ જાય છે. હવે એ કોઝેટિવ ઓર્ગેનિઝમનું નામ શું છે? સ્ટ્રેપ્ટોકોકસ નિમોની. ફર્સ્ટ લાઇનમાં જ આપ્યું છે. નાઉ, during the course of his experiment, a living organism, bacteria, had changed in the physical form. હવે આમાં જે બે વસ્તુ એ વાપરે છે ને, 2 varieties of bacteria. તમે પેન્સિલથી બાજુ પર જે જગ્યા છે એમાં લખતા ચાલો, ઇઝી વર્ડ્સમાં જે હું કહેતી જાઉં ને, એટલે તમે જ્યારે આ વાંચશો ત્યારે તમને ઇઝીલી સમજ પડશે. ઓકે, so what he is doing, he is taking the pneumococcus bacteria and growing on a culture plate. હવે કલ્ચર પ્લેટ છે એટલે શું થઈ ગયું, આપણી પેટ્રી ડીશ લીધી, એની અંદર લાસ્ટ યર ખબર આપણે 11th સ્ટાન્ડર્ડમાં અગાર અગાર એવું જોઈ ગયા, એને છે ને બ્રશથી પેસ્ટ કરી દેવાનું પેટ્રી ડીશની અંદર, અને આનું સ્ટાર્ટિંગ મટીરિયલ બેક્ટેરિયાનું નાખી દીધું હોય, પછી એને
ઇન્ક્યુબેટરમાં, લેબની અંદર. હવે રેફ્રિજરેટરની અંદર લો ટેમ્પરેચર રહે છે, તો ઇન્ક્યુબેટરની અંદર હાઈ ટેમ્પરેચર રહેશે, and it's going to develop, multiply, and you know that bacteria તો 15-20 મિનિટમાં તો કેટલી બધી વધી જાય છે. તો આખી પ્લેટ ફિલઅપ થઈ જશે. અહીંયા સુધી બધાને જ ખબર પડી ગઈ છે કે પેટ્રી ડીશની અંદર, પ્લેટની અંદર, કલ્ચર પ્લેટની અંદર ન્યુટ્રેટિવ મીડિયા નાખી દીધું છે, અગાર અગાર એની અંદર બેક્ટેરિયા મૂકી દીધું છે, ને આખી કોલોનીઝ, એટલે છે ને એના ધબ્બા ધબ્બા બની જશે. The bacteria colony is giving typical colors, green, white, કોઈક પણ પેચીસ બનાવે એટલે આઈડેન્ટિફાઈ કરે. આ કેસમાં શું થયું છે, જે ગ્રિફિથ એક્સપેરિમેન્ટ કરી રહ્યા છે ને એમાં શું થઈ રહ્યું છે, બેક્ટેરિયા આર ગ્રોઈંગ ઓન અ કલ્ચર પ્લેટ, અને અમુકનું કેવું છે, જો કોલોની લખે ને એટલે ગોલ ગોલ ધબ્બા હોય એ પ્લેટની અંદર દેખાય, સ્મૂથ એન્ડ શાઇની, બરાબર. અને બીજી કેવી હતી કે ઉપરથી જોઈ ને તો રફ કોલોની દેખાતી હતી, આખા પેચીસ. સો ધ પેચીસ વર ફોર્મડ ઇન ટુ વેરાયટી. વન પેચ ઇઝ સ્મૂથ એન્ડ શાઇની, અનધર પેચ ઇઝ રફ ઇન લુકિંગ. આ જે કલ્ચર પ્લેટ કાચની છે એની અંદર બે પ્રકારનું કોલોનીઝ દેખાઈ આવે છે, કરેક્ટ. હવે જે સ્મૂથ શાઇની કોલોની વાળી બેક્ટેરિયા છે ને એને નામ આપી દીધું કેપિટલ એસ, અને જે રફ કોલોનીઝ છે ને એને નામ આપી દીધું કેપિટલ આર. ઓકે, સો ફાર સો ગુડ. હવે શું છે, જે કેપિટલ એસ, જો અહીંયા સ્ટ્રેન એવું લખે ને, STRAIN સ્ટ્રેન, તો સેકન્ડ પેરેગ્રાફની અંદર આ વર્ડ આવે છે જો, તો એને અંડરલાઈન કરો અને બાજુ પર લખો વેરાયટી. તમારે સપ્લિમેન્ટમાં વેરાયટી નહીં લખવાનું, આ હું તમને સમજાવી રહી છું. તમે સપ્લિમેન્ટમાં સ્ટ્રેન જ લખજો. તો બે વેરાયટી થઈ ગઈ, એક સ્મૂથ, જોવામાં સ્મૂથ કોલોની છે, એક અપિયરન્સ કેવું છે એનું ઉપરથી રફ દેખાય છે. એનું પોતાનું કોઈ કેરેક્ટરિસ્ટિક અલગ છે, દેખાવ અલગ છે તો યસ, ડેફિનેટલી એનું છે ને પ્રોપર્ટી પણ અલગ છે. વોટ ઇઝ દેટ? ઓકે, જે સ્મૂથ વેરાયટી છે ને, ધ S strain bacteria having a smooth appearance is having mucus coat. Mucus એટલે ચીકણું એના પર લેયર છે. What it is made up of? પોલીસેકેરાઇડ. અને જે રફ છે ને એના પર કોઈ કવરિંગ જ નથી. આ એક વસ્તુ થઈ ગયું, કવરિંગનું ડિફરન્સ છે. અને બીજો મોટો ડિફરન્સ છે, જો પોતાના કાન એકદમ ખેંચીને બરાબર યાદ રાખો, હા, બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કહું છું. જે સ્મૂથ બેક્ટેરિયા છે ને એ ડિઝીઝ કોઝિંગ છે, અને જે રફ બેક્ટેરિયા છે તે ડિઝીઝ કોઝિંગ નથી. એનો મતલબ શું થાય કે જે રફ વેરાયટી છે ને, કેપિટલ આર જેને નામ આપ્યું, એ કોઈ નિમોનિયા નથી પેદા કરી શકતું. ઓકે, અને જે સ્મૂથ વેરાયટી છે ને એ જો ઇન્ફેક્શન લઈ આવે, એ જો એન્ટર થાય બોડીમાં, then it is causing pneumonia. તો કેટલું બધું બંનેમાં ફરક છે જુઓ. હવે તમે બાજુમાં જે જગ્યા છે ને ટેક્સ્ટ બુકમાં આપેલી, એમાં હું બોલું છું તે લખી લો ને, એટલે શોર્ટમાં આવી જાય ને તો તમને જલ્દી જલ્દી સમજ પડે. જો એસ, કેપિટલ એસ લખો, કેપિટલ એસ બેક્ટેરિયા, ડેશ કરીને લખો. સ્મૂથ, વિરુલન્ટ, VIRULENT. વિરુલન્ટનો પાછો મતલબ લખો બ્રેકેટમાં, ડિઝીઝ કોઝિંગ. સપ્લિમેન્ટમાં આ જ શબ્દ વાપરજો, હા. પોલીસેકેરાઇડ કોટ કેન કોઝ ડિઝીઝ. એટલે જે એસ છે ને બેક્ટેરિયા, એનું મેં તમને શોર્ટમાં
આખું જ લખાઈ દીધું. એટલે પછી આનું આખું સેન્ટેન્સ બનાવશો ને 3-4 એટલે આન્સર બની જાય. શું કહેવાનું? એસ સ્ટ્રેન બેક્ટેરિયા, સ્મૂથ, virulent, having polysaccharide coat which can cause disease. હવે પેન્સિલથી આગળ લખી લો. જે કેપિટલ આર વાળું જે છે ને સ્ટ્રેન બેક્ટેરિયા, એના માટે લખો રફ અપિયરન્સ, નોન વિરુલન્ટ. એટલે એ ડિઝીઝ નથી કરતું, એ હાર્મફુલ નથી. ચલો અહીંયા સુધી તો બધાને જ ખબર પડી ગઈ કે ફ્રેડરિક ગ્રિફિથ, he is doing an experiment taking 2 varieties of bacteria. One is smooth bacteria which is harmful, another is rough bacteria which is harmless. એટલે એક વિરુલન્ટ છે, એક નોન વિરુલન્ટ છે. હવે એક્સપેરિમેન્ટ સ્ટાર્ટ થાય છે. ઓકે, તો જે પહેલું આ એને એટલું બધું નાનું બનાવી દીધું છે કારણ કે ઇક્વેશન જેવું આપી દીધું. જો 4 ઇક્વેશન જેવા કેમિસ્ટ્રીમાં લખે છે ને કે આ એડ અને આ રિઝલ્ટ, એટલે આખું પેરેગ્રાફ તો બધા એ થઈ ગયા અને આવી રીતે પ્રેઝન્ટ કરી નાખ્યું છે. એટલે લાંબુ વર્ડ્સમાં થતે ને એના બદલે જ્યાં કેપિટલ એસ સ્ટ્રેન લખ્યું છે ને ત્યાં પેન્સિલથી લખો વિરુલન્ટ. એસ સ્ટ્રેનની પાસે VIRULENT, અને જ્યાં કેપિટલ આર સ્ટ્રેન લખ્યું છે ને ત્યાં લખો નોન વિરુલન્ટ. NON, નોન, VIRULENT. ચલો રેડી એવરીવન? હવે હું એક્સપેરિમેન્ટ સ્ટાર્ટ કરું છું. કોને કર્યું, શું વસ્તુ લીધી, શેમાં ઉગાડી લીધું, કેવા 2 વેરાયટી હતા, એ મેં બધું સમજાવી દીધું. હવે એકદમ કાન બરાબર ખેંચો પોતાના અને સાંભળી લો એક્સપેરિમેન્ટ શું કર્યું. ઓકે, બહુ ઇઝી થઈ જાય છે આપણને લખવા માટે કારણ કે એરોસ કરીને ઇક્વેશન જેવું આપી દીધું. જો પહેલું સમજાવું છું. એસ સ્ટ્રેનને લીધું વેરાયટી બેક્ટેરિયા, એનો મતલબ એ થઈ ગયો કે આ હાર્મફુલ છે, એ ડિઝીઝ કોઝિંગ છે, એ વિરુલન્ટ છે. જો હું તમને હંમેશા એક જ એના કેટલા બધા વર્ડ્સ પોસિબલ હોય ને આપેલા, ખબર પેલું મ્યુટેશનમાં પણ મેં તમને 5-6 વર્ડ્સ આપેલા. એબરેશન, એનોમાલી, એબનોર્માલિટી, ચેન્જ, કેટલું બધું. એટલે એક જ વર્ડના 4-4, 5-5 વર્ડ થાય. તો તમને આનું જે સિનોનિમ્સ હોય ને બાયોલોજીમાં આના વર્ડ્સના, એ બધા આવડવા જોઈએ. ક્વેશ્ચન પેપરની અંદર શું થાય કે આપણું જે વર્ડ છે એના બદલે બીજું કઈ વર્ડ વાપરેલું હોય તો આપણને ખબર પડવી જોઈએ કે આ જ વસ્તુ પૂછે છે, પણ ડાયરેક્ટલી નથી પૂછતા. ક્વેશ્ચનની અંદર હિન્ટ છે છુપાયેલું. તો એક જ વર્ડનું બીજા પણ વર્ડ થતા હોય તે આપણને ખબર પડવી જોઈએ. લેટ અસ બિગિન. શું કર્યું છે? એસ સ્ટ્રેન વેરાયટીને લીધું અને ઉંદરમાં ઇન્જેક્શન આપી દીધું. કેવું છે વેરાયટી? જેનાથી ડિઝીઝ થઈ જાય છે. એટલે હવે શું થશે જો આમાં? માઇસ ડાઈઝ, મરી ગયું. ઉંદર મરી જાય છે નેચરલી ને. તમે આ ખાલી પેલું આપ્યું હોય તેમાં તમે જજ કરી શકો છો કે ડિઝીઝ કોઝિંગ એસ બેક્ટેરિયા લીધું, ઉંદરને ઇન્જેક્શન આપ્યું, ઉંદર મરી ગયું. બરાબર. હવે બીજું લીધું સિમ્પલ વાળું રફ વેરાયટી બેક્ટેરિયા સ્ટ્રેન, એને ઉંદરમાં ઇન્જેક્શન કરી દીધું, ઉંદર જીવી જાય છે. ઓકે, એટલે લખવાનું પણ કેટલું સિમ્પલ છે એક્સપેરિમેન્ટ. જો કે કોને કર્યું, કઈ વસ્તુ વાપરી અને 2 વેરાયટીનું અપિયરન્સ કેવું છે, અને આ લખી દો તમે એરો કરીને એટલે તમારો આન્સર પતી ગયો.
આજના આજે ને હું બોલું છું હમણાં ત્યારે જ તો તમારો આન્સર લર્ન કરીને તૈયાર છે. એટલે આ બહુ સરસ છે એક રીતે કે આમાં કંઈક પાછળથી તમારે તૈયારી કરવાનું કે ગોખવાનું એવું છે જ નહીં. આ ગ્રિફિથનો આન્સર તો હમણાં ને હમણાં થઈ ગયો તમારો. હવે શું કરે છે જુઓ ગ્રિફિથ. હવે થોડું આમાં ઝોલ છે. એને આઈડિયા વાપરી છે. આટલું જો સિમ્પલ હતે તો કઈ એક્સપેરિમેન્ટનું કઈ આ હિસ્ટ્રીમાં જતે જ નહીં ને આપણે ભણતે જ નહીં. કંઈક તો એને અલગ કરેલું છે ને. કંઈક તો ફરક એને જોયો છે. કંઈક આમાં વિચિત્ર ઘટના બની છે. કંઈક તો એને એ શું કર્યું અલગ. બરાબર. પ્રોબ્લેમ વાળું બેક્ટેરિયા ઇન્જેક્શન કર્યું ને રોગ થઈ ગયો નિમોનિયા ને ઉંદર મરી ગયો. પ્રોબ્લેમ વગરનું બેક્ટેરિયા ઇન્જેક્શન આપ્યું ને ઉંદર મરતો નથી. આ એક્સપેરિમેન્ટ કે આટલો સીધો હોય તો એ કઈ એને કોઈ અવોર્ડ મળે અને લોકો એનું ભણે અને છોકરાઓને બુક્સમાં છાપી આપે એવું થવાનું નથી. હવે શું છે એને અલગ કર્યું તે આપણે જોઈએ. સાંભળજો હે બહુ સરસ છે. ગ્રિફિથ વોઝ એબલ ટુ કિલ ધ બેક્ટેરિયા બાય હીટિંગ ધેમ. એટલે એને શું કર્યું ગરમ કરીને ઉકાળી દીધું. અને પછી શું કર્યું એને કઈ વેરાયટીને મારી નાખી ખબર? જે દુશ્મન હતી ને વિરુલન્ટ જેનાથી રોગ થતો હતો એસ વેરાયટી એને ગરમ કરી અને એને મારી નાખી. હવે ઉંદરને એને ઇન્જેક્શન આપ્યું. હા જોજો પહેલું શું લખ્યું છે જોજો. એસ વેરાયટી જે દુશ્મન છે વિલન છે ગરમ કરીને એને ઉંદરને ઇન્જેક્શન આપ્યું અને હવે ઉંદર જીવે છે. એનો મતલબ એ જો બેક્ટેરિયાને ગરમ કરી નાખી વિરુલન્ટ વાળી સ્મૂધ ને તો એનો ઇફેક્ટ નથી રહ્યો. આ ત્રીજો વેરાયટી ઓફ એક્સપેરિમેન્ટ થયો. હે હવે ટ્વિસ્ટ આવે છે જો કેવો ટ્વિસ્ટ આવે છે. લાસ્ટ વાળું છે ને તેમાં જોજો કે એસ સ્ટ્રેન સ્મૂધ વાળી જે ગરમ કરીને મારી નાખી ને એને જે સાદી હતી ને જે પ્રોબ્લેમ નહીં કરતી હતી એને એના ડીશમાં સાથે રાખીને મિક્સ કરી. કઈ હીટ થી કિલ કરેલી અને સાદી હવે ઇન્જેક્શન આપે છે ઉંદરને ને ઉંદર મરી જાય છે. ઇન્જેક્શન તો સાદા વાળું જ આપ્યું છે હા જે ડિઝીઝ નહીં કરતું હતું. ઓકે સો આનું કન્ક્લુઝન હું ડિસ્કસ કરું એ પહેલા હું તમને કહું છું કે આને વાંચો 2 મિનિટ અને મને ક્વેશ્ચન્સ પૂછો કે આને આવી રીતે કર્યું તો આમ કેમ નહીં થયું. આનું આ શું થયું તો હું તમને કહું જવાબ.
હેવ યુ ડાયજેસ્ટેડ ધ એક્સપેરિમેન્ટ? આમાં કઈ પૂછવાનું છે કોઈને? नो मैम, लैंग्वेज इजी है तो समझ में आ रही है पूरा एकदम। हाँ, अब क्या हो रहा है, जो लास्ट वाला जो था ना वो वापस थोड़ा सा समझेंगे। एक શોકિંગ ચીજ है इसमें, સાંભળજો બધા શું કર્યું. વેન હી ઇન્જેક્ટેડ, જે લાસ્ટ વાળું હતું ને કે ડિઝીઝ કોઝિંગ વાળી ને હિટ કિલ કરી ને સાદા વાળીને મિક્સ કરીને નાખ્યું ને ઉંદરમાં, તો ઉંદર મરી જાય છે. અને જ્યારે એ મરેલા ઉંદરને એને ડાયસેક્ટ કરીને પેલે બેક્ટેરિયા કાઢી લીધા ને, તો અંદર છે ને રફ બેક્ટેરિયા નહીં હતા, સ્મૂધ વાળા નીકળ્યા. લાગે છે ઝટકો હવે? ધ લાસ્ટ એમાં આપણને આ ઝટકો મળે છે કે લાસ્ટ જે ફોર્થ વાળું જે સ્ટેપ છે એની અંદર જ્યારે ઇન્જેક્ટ કર્યું ને ઉંદરમાં, ત્યારે જીવતા તો રફ વાળા હતા બેક્ટેરિયા, સ્મૂધ વાળા જે વિલન હતા તે તો એને મારી નાખેલા હતા. અને એસ અને આર ને ખાલી મિક્સ કરેલા હતા અને ઇન્જેક્શનમાં ભરીને ઉંદરને આપેલા. એસ તો મરેલા હતા, આર જીવતા હતા. ઠીક છે? અને ઉંદરને ઇન્જેક્શન આપ્યું, ઉંદર મરી ગયો. હવે ઉંદર મરી ગયો તો એને કટ કરીને બેક્ટેરિયાને કાઢીને જોયા કે કઈ વેરાયટી છે, તો શોકિંગ વસ્તુ છે કે આ વેરાયટી સ્મૂધ વેરાયટી છે. અને ઇન્જેક્શન આપતી વખતે જીવતી હતી તો આર હતી. એનું મોરલ ઓફ ધ સ્ટોરી શું છે છોકરાઓ, ખ્યાલ આવે છે આની અંદર? શું થયું હશે? અબ્દુલને કંઈક હિન્ટ મળે છે? એનીવન? હું શું કહેવા જઈ રહી છું? આમાં શું થયું હશે? અબ્દુલને એની આઈડિયા? અબ્દુલ, કૃષભ? હા મેમ, એ જ વિચારું છું મેમ. કે જ્યારે ઇન્જેક્શન આપ્યું ત્યારે તો આર વાળા જીવતા હતા અને એની કેપેસિટી નથી કે એ મારી નાખે. સ્મૂધ વાળા હતા તે મારી નાખે એવા હોય, પણ એને તો મારી નાખેલા, ખાલી એસ અને આર ને મિક્સ જ કરેલા હતા અને ઇન્જેક્શન આપ્યું. ઉંદર મરી ગયો, ઠીક છે ચાલો. કાપીને જોયું તો જે બેક્ટેરિયા નીકળ્યા તે તો બધી સ્મૂધ વેરાયટીના હતા. એ જીવતા મળ્યા પાછા, જીવતા એસ વેરાયટી. ને ઇન્જેક્શન આપતી વખતે એસ વેરાયટી તો મરેલી હતી. કૃષભને કોઈ આઈડિયા આવે છે? આવું કેવી રીતે પોસિબલ થયું? છે કરો કે એ આમાં? હા મેમ છે, બટ એ છે ને કઈ કહી રહ્યો છો વોટ્સએપ પર. 2 મિનિટ મેમ, મેં જોઈને કહું શું કહી છે. હા, વાંધો નહીં, તમે મારી જ વાત સાંભળો. મેમ હા, મે બી એને ન્યુટ્રિશન મળ્યું હોય એ મતલબ એમાંથી તો એ ગ્રો થયા બીજા. ના, હવે જો હું ધડાકો કરું છું શું કેવી રીતે થયું છે તે, એકદમ બધા આ કૃષભ કંઈક બીજું ટાઈપ કરવા કે કંઈક બેસતો નહીં, ને અહીંયા મારી વાત જ સાંભળો બધા એકદમ मैम ધ્યાન. मैं बोलूं? हाँ, आलिया को आइडिया आ रहा है, बोलो बोलो, क्या सोच रही हो? मैम वो जो एस का जो जेनेटिक मटेरियल जैसे कि अपने को पता है वो कुछ छूट गया होगा उसके अंदर, हाँ और वही हाँ, चीज आर के अंदर वो घुस लाइव गई। बैक्टीरिया में, आर बैक्टीरिया में मतलब आई होगी और जेनेटिक। हाँ, बहुत बढ़िया आलिया, बहुत बहुत बढ़िया। मैं आप लोग का मतलब आई एम ट्राइंग टू पिंच योर ब्रेन्स कि कुछ सोचना लाइक पड़ता है खुद। मैं तो बताने ही वाली हूँ आंसर बाद में, लेकिन बहुत बढ़िया आप कंक्लूजन लेके आई। जो છોકરાઓ સાંભળો, જો એને શું કર્યું છે, પહેલા ઇન્જેક્શનની અંદર મરેલું એસ અને જીવતું આર વેરાયટી એને મિક્સ કર્યા, તો આ જે એસ માંનું જેનેટિક મટીરિયલ નીકળીને રફ વાળાના અંદર એન્ટર થઈ ગયું અને એને પણ પોતાનું જેવું ડિઝીઝ કોઝિંગ ભૂત બનાવી દીધું. આર વાળું એસ બની ગયું. એટલે ઇન્જેક્શન જ્યારે આપ્યું તો ઉંદર ને અંદર જ્યારે એન્ટર થયું ત્યારે આર વાળું એસ બની ગયું હતું અને ઇફેક્ટ લાવીને
એને મારી નાખ્યું છે ઉંદરને. અને જ્યારે કાપીને એને જોયું તો બેક્ટેરિયા એસ વાળા મળ્યા, લિવિંગ પાછા. એનો મતલબ એમ થાય, જોજો છોકરાઓ, કે આની અંદર પણ બહાર ખુલ્લા વાતાવરણમાં કે ફૂડ વોટરની અંદર અમુક બેક્ટેરિયા હાર્મફુલ છે, અમુક હાર્મલેસ છે. તો એ જો પછી ભેગી મળી જાય ને તો પેલી જે સારી હોય ને એને પેલી ખરાબ વાળી ખરાબ કરી શકે, જો ભેગી રાખે તો, પાસે આવી જાય તો. એમાંથી શું થાય, એના સેલ મેમ્બ્રેનના એમાંથી એનું મટીરિયલ થોડું ફ્લુઇડ બહાર નીકળીને બહારના મીડિયમમાં આવી જાય. જે બહારનું મીડિયમ હોય ને, અને એટલું તો ખ્યાલ છે ને કે તમને, કે આ બધું થોડું લિક્વિડ મીડિયમમાં જ થતું હોય. જો ડ્રાય થઈ જાય તો બેક્ટેરિયા તો મરી નથી જતું, તમને યાદ છે ને. યુ કેનોટ કિલ ધેમ કમ્પ્લીટલી. થોડું સિસ્ટ બનાવીને રહે છે. બહુ જોરદાર હાય ગરમ કરે તો ઇનએક્ટિવ થઈ જાય, મરી જાય. પણ મારવું બહુ મુશ્કેલ છે, યાદ છે ને. અમુક તો બેક્ટેરિયા ગરમ પાણીના ઝરણા, 100 ડિગ્રી સેન્ટીગ્રેડ બોઇલિંગ વોટર, એકદમ નમકનું પાણી, ઓશનના નીચેના ફાંટની અંદર જે ખાડો પડી ગયો એની અંદર ખતરનાક જગ્યા પર બેક્ટેરિયા રહેતા હોય છે. તો આપણા ત્યાં ઉપર જે અર્થના સરફેસ પર અને આમ તેમ એટમોસ્ફિયરમાં છે ને, એ ટેમ્પરરી સિસ્ટ બનાવી દે. પણ એના આજુબાજુ જે ફ્લુઇડ આવી જાય ને, એની અંદર એ પોતાનું એ છોડી દે તો લિક્વિડ, તો એના કોન્ટેક્ટમાં બીજા બેક્ટેરિયા એવા હોય તો એ બી ગંદા એટલે વિલન, એનિમી, વિરુલન્ટ સ્ટેન, ડિઝીઝ કોઝિંગ સ્ટેન બની ગયું. તો ધીસ ઇઝ ધ કન્ક્લુઝન. એને શું કર્યું ગ્રિફિથ? જો તમારે આન્સર આ જ રીતે લખવાનો છે, કેટલું સરસ છે આ ટોપિક, કે આમ સમજાવું ને એમાં તો તમને આન્સર આખો યાદ રહી જાય, કે ગ્રિફિથે આ લીધું, આમ લીધું, એને ઉંદરને ઇન્જેક્શન આપ્યું. 4 સ્ટેપ છે, 4 અલગ અલગ સ્ટેપમાં ઉંદર મરી જાય છે, જીવે છે, મરી જાય છે, અને એનું કન્ક્લુઝન લખી દો. એટલે ગ્રિફિથ એક્સપેરિમેન્ટ પૂરો. કોઈ વાર છે ને એને ટ્રાન્સફોર્મિંગ પ્રિન્સિપલ એવું બી લખે. એટલે એ લોકો બોર્ડમાં ખાસ આવું કરે કે ટાઈટલ જે છે ને એ બહુ બદલ્યા કરે. એટલે સિમિલર વર્ડ્સ થોડા લખે, કે રાઈટ ગ્રિફિથ એક્સપેરિમેન્ટ, રાઈટ ટ્રાન્સફોર્મિંગ પ્રિન્સિપલ, કા તો how it was concluded that genetic material is this, it's hereditary, ને આમ એવી રીતે બધું કંઈક ઊંધું ચત્તું, પણ આ જ આન્સર આવશે. ઓકે, હવે આ ગ્રિફિથ શું કહે છે? આર સ્ટ્રેન બેક્ટેરિયા, એટલે સાદું વાળું, had somehow been transformed by the heat killed S strain bacteria. બરાબર. એટલે હીટ કિલ્ડ એસ માંથી કઈ નીકળી ને આર સ્ટ્રેનની અંદર ગયું અને એને પ્રોવોક કર્યું કે એ પણ સ્મૂથ પોલિસેક્રાઇડ કોટ બહાર બનાવે અને પોતે વિરુલન્ટ બની જાય. એનો મતલબ એનો જેનેટિક મટીરિયલ ટ્રાન્સફર થયો. સી, આ કેવું છે કે પેલું સિમ્પલ, કે બેક્ટેરિયાની પાસે આવે તો એક્સચેન્જ કરે ફ્લુઇડમાંથી જ ખાલી. આનામાં અંદર લોઅર ઓર્ગેનિઝમમાં બધું આ બહુ સિમ્પલ રહી છે. આને આવી રીતે ટ્રાન્સફર કરવાનું ને રિપ્રોડ્યુસ કરવાનું, કેમ કે માઇક્રો ઓર્ગેનિઝમ છે, થોડું ભીનું મળી જાય આ તે એટલે એ તો મલ્ટીપ્લાય થઈને વધવા માંડે. પછી ઇટ્સ લાઈક સિસ્ટ થયેલું છે, મરી ગયેલું છે. યુ નો દેટ. એક રીતે તો એ લોકો અમર છે. તમે એમને મારી તો કોઈ દિવસ શકતા જ નથી ને, ઇનએક્ટિવ કરી શકો છો, હે ને? એટલે એના અંદરથી નીકળીને પહોંચી ગયું છે આર ની અંદર. However, the biochemical nature of the genetic material was not defined from his experiment. ગ્રિફિથે જે આ બધું કીધું ને, પણ એટલે કે આ આવી રીતે જેનેટિક મટીરિયલ છે, આમ એ થશે, પણ જો એનું જે શુગર ફોસ્ફેટ છે અને વચ્ચે પેલા એટીજીસી છે,
એ કરવા વાળો માણસ અલગ છે, વોટસન અને ક્રિક. આખી આટલી મોટી સ્ટોરીમાં બધા અલગ અલગ માણસો છે જે અલગ અલગ વસ્તુ કહી રહ્યા છે. એટલે ડીએનએ નું મોલિક્યુલર સ્ટ્રક્ચર શોધવા વાળો વોટસન અને ક્રિક, ને આ ઉંદરનું એક્સપેરિમેન્ટ કરવા વાળું છે માણસ ગ્રિફિથ. ઓકે, ટોપિક ઇઝ ચેન્જિંગ, ગિયર અપ ફોર અ ડિફરન્સ. પોતાને ઝટકી લો જરા, આમ તેમ થોડા પોતાને રેડી કરી લો. નવું એક્સપેરિમેન્ટ સ્ટાર્ટ થાય છે. I hope everyone has understood this. Okay, Yes, ma'am. ચાલો હવે પ્રાયર ટુ ધ વર્ક ઓફ ઓસ્વાલ્ડ એવરી, આ પહેલી લાઈનમાં છે. MCQ માટે જરા બધાના નામ બહુ જ વ્યવસ્થિત કરી લેજો. ખોટા ખોટા 1 માર્ક MCQ માં નહીં જવા જોઈએ. આવું જ બધું પૂછાશે. એ લોકોએ શું વિચાર કર્યું ખબર, કે હવે જો મારી વાત સાંભળજો, એક રિસર્ચ પર્સનના સામે 2 સવાલ છે કે આની અંદર કયો પોર્શન છે તે હેરિડિટરી મટીરિયલ છે, ડીએનએ વાળો કે પ્રોટીન વાળો પોર્શન, કારણ કે આરએનએ પણ એ બાજુ છે આખો જે. દે વર્ક ટુ ડિટરમાઇન ધ બાયોકેમિકલ નેચર ઓફ ટ્રાન્સફોર્મિંગ પ્રિન્સિપલ. એટલે બીજા બધાએ પણ બહુ બધું આવું આને ઇન્જેક્શન આપ્યા, આટલું જ ખાલી મોલિક્યુલ કાઢી લીધું. એટલે શું કરે ખબર, એકલું પ્રોટીન લે અને એનું ઇન્જેક્શન આપે, પછી એકલું ડીએનએ લે એનું ઇન્જેક્શન આપે, આરએનએ લે એનું ઇન્જેક્શન આપે, પછી હીટ ફ્રોમ ધ હીટ કિલ્સ એસ સેલ્સ. તો એ જોતા હતા કે મરેલા એસ સેલમાંથી કયો પ્રકાર છે તે આર સેલને ડિઝીઝ વાળા બનાવી શકે છે. તો કહી શકાય કે પ્રોટીન હેરિડિટરી મટીરિયલ છે, ડીએનએ હેરિડિટરી મટીરિયલ છે, કે આરએનએ હેરિડિટરી મટીરિયલ છે. પોતાને બરાબર એક ઝટકો આપો. આપણે કૂતરાઓને નથી જોતા પોતાને એમાં આમ ઝટકે ને આમ ફ્રેશ થઈ જાય, એવું જરા આમ તેમ થોડા થાવ અને વ્યવસ્થિત મારી વાત સાંભળો, શું કહું છું તે. ઊંઘી નહીં જતા, બરાબર સાંભળો. હવે રિસર્ચ વાળાને શું કરવું છે કે ચલો આ આવી રીતે કરીને જેનેટિક મટીરિયલ તો આ છે, પણ એ પ્રોટીન છે કે ડીએનએ છે, ખાસ એ લોકોને જોવું છે. એટલે એ લોકોએ શું કર્યું, they discovered that DNA alone from S bacteria caused R bacteria. તો આ બધી જે એક્સપેરિમેન્ટ કરીને કે ખાલી પ્રોટીનને લઈને એસ માંથી લઈને આરમાં નાખી આપે, કે એકલું ડીએનએ લઈને એસ માંથી આરમાં નાખી આપે, તો એ લોકોને એવું જાણવા મળ્યું કે ડીએનએ જે હેરિડિટરી મટીરિયલ છે ને પ્રોટીન નથી. વેટ ઇટ્સ નોટ ધીસ સિમ્પલ. આપણે આખી એક્સપેરિમેન્ટ સમજવાની છે. આ તો ખાલી હું તમને ઇન્ટ્રોડક્શન આપું છું કે એક્સપેરિમેન્ટ શું આવી રહ્યો છે. જરા એકદમ મને એટેન્શન જોઈશે તમારું. They also discovered that protein digesting enzymes, proteases, and RNA digesting enzyme, જો પાછળ ASE લાગે ને એટલે એન્ઝાઇમ બની જાય, અને આગળનું જે નામ છે ને એ કયા પર કામ કરે છે તે પ્રોટીએઝિસ. ASE એટલે એન્ઝાઇમ ને પ્રોટીન એટલે પ્રોટીન પર કામ કરે. આરએનએ એઝિસ એટલે ASE એટલે એન્ઝાઇમ ને આરએનએ એટલે આરએનએ પર કામ કરે. એટલે પહેલું ભાગ છે નામનું એ એમ બતાવે કે કોના પર કામ કરે છે, અને ASE એટલે એન્ઝાઇમ. They did not affect the transformation. So the transforming substance was not a protein કે RNA પણ નથી. Digestion with the DNA is did inhibit transformation. એટલે એ લોકોને ડાઉટ ગયો જ કે ડીએનએ જ જેનેટિક મટીરિયલ હોવું જોઈએ, કારણ કે એ ટ્રાન્સફોર્મ કરવામાં સક્ષમ છે. બહુ ઉતાવળા નહીં થતા, આખો એક્સપેરિમેન્ટ સમજાવું જ છું. They concluded that the DNA is the hereditary material, but not all biologists were convinced. આ પેલા ઓસ્વાલ્ડ એવરી, કોલિન મેકલોઇડ, મેકલિન મેકાર્ટી, આ લોકોએ કર્યું કે પ્રોટીન છૂટું પાડ્યું, આરએનએ છૂટું પાડ્યું ને ડીએનએ છૂટું પાડ્યું. પ્રોટીન અને આરએનએ છૂટું પાડીને જ્યારે ઇન્જેક્ટ કર્યું ને તો એસ સ્ટ્રેનમાંથી આર સ્ટ્રેન, પેલી આર સ્ટ્રેન કંઈક વિરુલન્ટ ખતરનાક બનતી નહીં હતી, પણ જ્યારે ડીએનએ ને છૂટું પાડીને એને ઇન્જેક્ટ કરેલું ને
આ એસ અને આર ને ભેગી રાખી તો આર બેક્ટેરિયા ખતરનાક બની ગયું. એટલે આ લોકોએ કહી દીધું કે ભાઈ ડીએનએ જ હેરિડિટરી મટીરિયલ છે. આ આખા પેરેગ્રાફમાં એવું કહે છે. હવે શું થાય છે, લોકોને હજી વિશ્વાસ નથી કે ડીએનએ જ હેરિડિટરી મટીરિયલ છે. એટલે હવે ત્રીજો એક્સપેરિમેન્ટ આવે છે, જે લોકોનું નામ છે હર્ષી અને ચેઝ. આ એમાં નામ યાદ રાખવા માટે એવું કરો કે આલ્ફર્ડ હર્ષી છે ને, તો હર્ષીનો ચોકલેટનો સોસ તમે લાવતા હશો આઈસ્ક્રીમ પર નાખવા માટે, ચોકલેટ સોસ બ્રાઉન. તો એવી રીતે આ માણસનું યાદ રાખો નામ કે આલ્ફર્ડ હર્ષી અને માર્થા ચેઝ. જો બોર્ડની અંદર છે ને એ લોકો કેવી રીતે કહે છે, હર્ષી ચેઝ એક્સપેરિમેન્ટ સમજાવો, એવું પણ કહે, અથવા એમ કહે કે ડિસ્કસ ધ એક્સપેરિમેન્ટ વિચ પ્રૂવ્સ દેટ જેનેટિક મટીરિયલ ઇઝ ડીએનએ, એવું પણ કહે. એટલે એક્સપેરિમેન્ટ કરવા વાળાનું નામ પણ આપે, અથવા અહીંયા જે ટાઇટલ આપ્યું છે ને એ ટાઇટલ પણ કહે. તો આ તમને જે સામે આપ્યું છે, બાયોકેમિકલ કેરેક્ટરાઇઝેશન ઓફ ટ્રાન્સફોર્મિંગ પ્રિન્સિપલ, આની બાજુમાં પેન્સિલથી લખી દો 2020. હમણાં માર્ચમાં એક્ઝામ ગઈ ને, એમાં 2 માર્ક માટે આ પૂછાઈ ગયો છે, આ વાળો એવરી મેક્લિયોડ અને મેકાર્ટી વાળું એક્સપેરિમેન્ટ. આના પર વિચાર કરો, કંઈ પૂછવું હોય તો પૂછી લો. નો ડાઉટ્સ મેમ. ઓકે ફાઇન. ચલો, આ છેલ્લી લાઈનમાં છે ને એક ક્વેશ્ચન છે ને, એનો આન્સર લખી લો ને. કેન યુ થિંક ઓફ એની ડિફરન્સ બિટવીન ડીએનએઝ અને ડીએનએએસીએઝ? પેન્સિલથી લખો. જે પહેલું ડીએનએ અને સ્મોલ એસ લખ્યું છે ને, એ ડીએનએ નું પ્લુરલ છે ખાલી. અને બીજું ડીએનએ એઝ લખ્યું છે ને, એએસઈ એઝ વાળું, એ એન્ઝાઇમનું નામ છે. ખબર પડી? એટલે પહેલું ડીએનએ છે તે પ્લુરલ છે, અને બીજું એન્ઝાઇમનું નામ છે. ઓકે, હવે આ ત્રીજી વસ્તુ આજે સમજાવું છું. આને વ્યવસ્થિત સાંભળી લો. નવું એક્સપેરિમેન્ટ છે, ઇઝી છે, જરા ધ્યાન વધારે માંગી લઈશ, મેન્ટલ શાર્પનેસ વધારે જોઈશે. બરાબર ધ્યાનથી સાંભળજો, આમ તેમ કંઈ વિચાર નહીં કરતા. હવે શું થયું છે કે લોકોને હજી પ્રૂફ જોઈએ છે કે ભાઈ આ ડીએનએ જેનેટિક મટીરિયલ છે. હવે હજી માનવા તૈયાર થતા નથી. હવે આ લોકોએ જે લગભગ તમે સમજો ને, હજી 10-12 વર્ષ પછી આલ્ફર્ડ હર્ષી અને માર્થા ચેઝ, એ લોકોએ આ એક્સપેરિમેન્ટ કર્યો. અને એટલું સરસ પ્રૂફ આપ્યું ને, એટલે બીજા બધા પણ ટ્રાય કરતા જ હતા. માઇન્ડ વેલ, એવું નથી. બીજા બધા પણ સમજો ને 4-5 જણા અલગ અલગ એક્સપેરિમેન્ટ કરતા હતા. પણ આ લોકોનું એટલું પરફેક્ટ એક્સપ્લેનેશન આવી ગયું કે પછી કોઈએ પૂછ્યું જ નહીં કે ડીએનએ છે કે નહીં, આ તો નથી લાગતું, આ નહીં હોઈ શકે, એવું કોઈ જ નહીં બોલ્યું. કોઈ જ નહીં બોલ્યું. એટલું સરસ એ લોકોએ કામ કરેલું આનું. ઓકે, એ લોકોએ શું વાપર્યું છે, જો તમને ખબર છે કે માણસ એક્સપેરિમેન્ટ કરે છે તો વસ્તુ શું વાપરે છે, તો એને એ લોકોએ વાયરસીસ વાપર્યા. કયા વાયરસીસ? જે બેક્ટેરિયાને ખાય છે. 11th સ્ટેન્ડર્ડમાં યાદ કરો, પેલું ટેડપોલ શેપ વાળું, એનું નામ બેક્ટેરિયોફાજ. ખબર? Yes, ma'am. તો આ એને વાપર્યા છે, બેક્ટેરિયોફાજ. ઓકે, હવે આમાં શું કરે છે
એકવાર હું તમને થિયરી એ કરી દઉં આનું, ને પછી પાછું બીજી વાર પણ આ એક્સપેરિમેન્ટ સમજાવીશ. એટલે એક વારમાં નહીં સમજાય ને તો થોડું મનને એ રાખજો આમ કે ઓ આ શું કીધું મેં કઈ નહીં ખબર પડી. જસ્ટ વેટ, હું એકવાર આખી થિયરી કહી જાઉં છું અને સેકન્ડ ટાઈમ પાછી એ જ બોલી જઈશ, સમજાવી 2 વાર સમજાવીશ. ઓકે, એટલે એ પહેલા હું એમ નથી પૂછવાની સમજ પડી ગઈ કે નહીં, આખો એક્સપેરિમેન્ટ 2 વાર બોલીશ. એટલે એકદમ શાંત રાખજો મનને. Okay, ma'am. જો આ બેક્ટેરિયા છે, બરાબર? 3 લેયર વાળું બેક્ટેરિયા ગયે વર્ષે મેં સમજાવેલું. ઓકે, એના પર બહારથી વાયરસ આવીને ચીટકી જાય છે અને પછી મેં એવું કીધેલું કે પોતાનું ડીએનએ એની અંદર મોકલી દે. ઓકે, પછી મેં એવું નહીં કીધું કે એનામાં આરએનએ છે તો એ પેલા જે બેક્ટેરિયાનું ડીએનએ છે તે વાપરીને પોતાના ડીએનએ બનાવશે. હમણાં કોરોના વાળાનું બી એવું જ છે ને, એ પણ વાયરસ જ છે. કોઈનામાં એન્ટર થાય ને એના ડીએનએ ને હુકમ આપે કે મારા માટે ડીએનએ બનાવો, એટલે એના બેબી વાયરસ બને અને એ બેબી વાયરસ પછી નીકળીને મોટું વાયરસ બને ને બોડીની બહાર જઈને બીજાને ઇન્ફેક્શન કરે છે. ઓકે, તો હવે આ કોને ટાર્ગેટ કરે છે? બેક્ટેરિયાના સેલને. ઓકે, પાછું બોલું છું, વાયરસ બેક્ટેરિયાના સેલને ટાર્ગેટ કરે છે અને એની અંદર પોતાનું જેનેટિક મટીરિયલ નાખે છે. એટલે હું નથી તમને હસાવવા માટે એક વાત કહું છું કે બીજાનું રસોડું ને પોતાનો મેનુ, શું ખાવાનું બનાવવાનું તે આપણે કહેવાનું છે, પણ બીજાના રસોડામાં જઈને આપણે ખાવાનું બનાવીએ છીએ. આ વાયરસ બહુ જબરા છે. બેક્ટેરિયાના સેલની અંદર જાય છે અને એના ડીએનએ પાસે પોતાના ડીએનએ બનાવી લે છે. એ તો નોન લિવિંગ છે, યાદ છે ગયા વર્ષનું? બેક્ટેરિયા તો, અરે વાયરસ તો નોન લિવિંગ છે. કનેક્ટિંગ લિંક બિટવીન લિવિંગ એન્ડ નોન લિવિંગ. એટલે એ બહાર એકલા રહી જ નથી શકતા, એટલે જ તો એને કોઈનામાં એન્ટર થવું છે. પછી ભલે ને પ્લાન્ટ હોય, એનિમલ હોય કે બેક્ટેરિયા હોય, બધાને હેરાન કરવું છે. ઓકે, હવે એ પોતાનું ડીએનએ બનાવી લે એટલે નાના નાના બહુ બધા પીસીસ બને અને બધા પર એનું કવરિંગ આવી જાય પ્રોટીનનું, એટલે બેબી વાયરસ બની ગયા. એટલે બેક્ટેરિયા જોરથી ફૂટી જાય અને અંદરથી વાયરસ, બેબી વાયરસ છૂટા પડી જાય. ઓકે, આ આપણને વસ્તુ ખબર છે. હવે આની અંદર તમારે સમજવું પડશે, and for that I need to explain. ઓકે, જોજો અહીંયા ધ્યાનથી. નાઉ આ જે વાયરસની હું વાત કરતી હતી તે આ હું ડાયાગ્રામ દોરું ને એટલે તમને તરત જ ગયા વર્ષનું યાદ આવી જશે. આવું છે, બરાબર? ઓકે, હવે આની અંદર આ જેનેટિક મટીરિયલ છે. તમને યાદ છે કે આ બહારનું પ્રોટીન કોટ હતું, એના પર આપણે પેલા જે કરેલું અને ચેપ્ટરમાં વાયરસીસ, વિરોઇડ્સ, પ્રિયોન્સ અને લાઇકન્સ ચેપ્ટર પતે ને ત્યારે આ હતો ટોપિક. યસ મેમ. સેકન્ડ ચેપ્ટરની અંદર, ને આ અંદરનું છે ને તે ડીએનએ. હવે જોજો, હે, જો આનું આ વાયરસ છે અને આને આપણે કહીએ છીએ બેક્ટેરિયો ફાજ. ફાજ. ફાજ એટલે ખાવાનું અને Yes, બેક્ટેરિયા એટલે બેક્ટેરિયાને ખાય તે વાયરસ. હવે શું કરવાનું છે? હમણાં જે હું બોલી ગઈ ને કે એને આવી રીતે આ એ કરે વાળું, તે હું જરા એકવાર બોલી જાઉં. હા, જો આ આપણું બની ગયું બેક્ટેરિયાનું સેલ. હવે જો બેક્ટેરિયાનું સેલ કરવાનું હશે તો લાસ્ટ યર મેં તમને નીટના લેક્ચરમાં કીધેલું, એને ઉપર 3 લેયર છે.
એનિમલ સેલને બહાર 1 લેયર, પ્લાન્ટ સેલને 2 લેયર, બેક્ટેરિયા સેલને 3 લેયર. યાદ આવ્યું? એનિમલ સેલનું પ્લાઝમા મેમ્બ્રેન હોય, Yes, પ્લાન્ટ ma'am. સેલમાં મેમ્બ્રેનની બહાર સેલ વોલ હોય, અને બેક્ટેરિયલ સેલની અંદર ત્રીજું કવર બી આવી ગયું, જે ચીકણું હોય, which is known as slime, અથવા હાર્ડ કેપ્સ્યુલ હોય. 3 લેયર બની ગયા બેક્ટેરિયાના. ઓકે, તો એની અંદર આ એનું ડીએનએ છે. હવે શું થાય છે? આ તો બેક્ટેરિયા છે. હવે આ જે વાયરસ છે ને, આ એને હેરાન કરવા પહોંચવાનું છે. એટલે હેરાન કરવા પહોંચે એટલે કેવી રીતે? જો આમ આમ ને આમ, આના પર ચીટકી ગયું. ધીસ ઇઝ ધ વાયરસ બેક્ટેરિયોફાજ. આ બેક્ટેરિયા છે અને આ વાયરસ છે. આ વાયરસ ને આ બેક્ટેરિયા. એના આ ટેલથી એને પકડી લીધું. હવે અહીંયા હું ડીએનએ આમ દોરતી નથી, હે કેમ? એનું કારણ કહું. આને પકડી લીધું ને પછી આ જે ડીએનએ છે ને, આ વાળું, એ આમ કરીને અહીંયા આવી ગયું, આની બેક્ટેરિયાની અંદર આવી ગયું. હવે શું કહે? આ કોનું ડીએનએ છે? આ ડીએનએ Bacterium. બેક્ટેરિયાનું છે. હવે એને હુકમ આપે છે કે તું હવે મારા માટે ડીએનએ બનાવ. જો આ પોતાના બેબી ડીએનએ બનાવી લીધા. જો કેટલું જબરું છે. એટલે કોઈ બી ઓર્ગેનિઝમમાં જાય તેને બધાને આવું જ કરે. એટલે આપણામાં કોરોના વાળું જાય છે ને, ત્યારે લંગ્સમાં જઈને આવું કરે. એટલે લંગ્સ બધી નકામી થઈ જાય, સેલ્સ. એટલે ઓક્સિજન કેરિંગ કેપેસિટી જ નહીં રહી. હવે આ જે છે કે નહીં, એની આજુબાજુ આવું કવર બનાવી લે, નાનું નાનું. બની ગયું બેબી વાયરસ. છે કે નહીં? બહુ બધા બેબી વાયરસ બની ગયા. ઓકે, તો આનું ઉપરનું કવર છે ને, એ ક્યાં રહી ગયું? કોઈ મને કહેશે? આ ઉપરનું કવર, આ પેરન્ટ છે. હે આલિયા, ये वाला યસ મેમ. આ કવર છે. હે આ પેરન્ટ છે, આ વાયરસ છે, આ બેક્ટેરિયાની પાસે આવ્યું. અને એનું જો અંદર મેં આ જેનેટિક મટીરિયલ છે ને, અહીંયા મેં નહીં બનાવ્યું. એને ઇન્જેક્ટ કરીને આની અંદર નાખી દીધું. આ રહ્યું, અહીંયા આવ્યું. આ અહીંયા છે ને આ બહાર છે. કોણ અંદર એન્ટર થયું? અંદર શું બેક્ટેરિયામાં એન્ટર? जेनेटिक मटेरियल मैम. હા, કરેક્ટ. જેનેટિક મટીરિયલ અંદર એન્ટર થયું અને બહાર શું રહી ગયું? આ જે છે એનું बॉडी. प्रोटीन मैम, उसकी यस, बॉडी. जो बॉडी था वो प्रोटीन से बना था, वो बाहर रह गया. આને કહેવાય રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેસ પ્રોસેસ. આ એનું જેનેટિક મટીરિયલ આરએનએ પણ હોય ને, વાયરસનું આ જે છે ને આરએનએ પણ હોય ને, તો પણ ચાલે. એ આરએનએ આ ડીએનએ, બેક્ટેરિયાના ડીએનએ કહે છે કે મારા માટે ડીએનએ બનાવ. અને પછી પોતાનું પર કવર ચડાવી લીધા અને આ બધા બેબીઝ બની ગયા. પછી આ અહીંયાથી બેક્ટેરિયા ફાટી જાય અને આ બેબી વાયરસીસ બહાર આવી ગયા બધા. ધીસ ઇઝ ધ નોર્મલ પ્રોસેસ. ઓકે, આપણે કહીએ છીએ ને કે આપણામાં બી ઇન્ફેક્શન લાગે ને પછી એ બહાર નીકળે એમ કહે ને, એટલે આપણે જ્યારે પેલું લંગ્સની અંદર છે તો સેલને ઇન્ફેક્ટ કરતું જાય, બેબી વાયરસ બનાવતું જાય. એ માણસ છીકે એટલે આ નાના નાના બેબી વાયરસ છે તે પેલા નાકમાંથી આપણા બહાર આવીને હવામાં લટક્યા કરશે, કાં તો કશે પડી જશે. હવે આને કોઈ ટચ કરે તો બીજે કશે પણ જાય ને. પછી એ બેક્ટેરિયા હોય, હ્યુમન હોય કે પ્લાન્ટ હોય,
વાયરસનું ટેકનિક તો આ જ છે, એટેક કરવાનું. ઓકે, ચલો. તો એક વસ્તુ તમે સમજી લીધું, બહુ લાઉડ એન્ડ ક્લિયર. આ જે કવર છે એની અંદર પ્રોટીન છે, અંદર છે તે ડીએનએ છે. હવે એને શું કર્યું છે ખબર, કે આ હર્ષી અને ચેઝે એ લોકોએ એક ડીશ લઈ લીધી, બે ડીશ લીધી, બે પેટ્રી ડીશ લીધી, બે પેટ્રી ડીશ લીધી. ધીસ ઇઝ અ પેટ્રી ડીશ, ધીસ ઇઝ અ પેટ્રી ડીશ. બીજી બે પેટ્રી ડીશ લઈ લીધી. હવે શું કરવાનું છે, આની અંદર વાયરસ છે, આની અંદર પણ વાયરસ છે. આ વાયરસ આમાં પણ છે, વાયરસ આમાં પણ છે. આ જે એક પેટ્રી ડીશ છે ને, ફર્સ્ટ વાળી, આની અંદર કઈ નાખી દીધું છે, આની અંદર એ લોકોએ નાખી દીધું રેડિયો એક્ટિવ ફોસ્ફરસ. આ પ્લેટમાં નાખી દીધું રેડિયો એક્ટિવ ફોસ્ફરસ, અને આ પ્લેટમાં નાખી દીધું રેડિયો એક્ટિવ સલ્ફર. જો હે ગમત, આ પ્લેટમાં નાખી દીધું રેડિયો એક્ટિવ ફોસ્ફરસ, આ પ્લેટમાં નાખી દીધું રેડિયો એક્ટિવ સલ્ફર. એટલે શું થશે, ફોસ્ફરસ નાખે તો તમને ખબર કે જે ડીએનએ જે છે ને એના અંદર શુગર ફોસ્ફેટ છે. એટલે આનું જે અંદરનું ડીએનએ છે ને એ રેડિયો એક્ટિવ બની જશે, કરેક્ટ. અને આની અંદર ડીએનએ માં સલ્ફર નથી, એટલે આનું જે ઉપરનું કવર છે ને આના અંદર ફોસ્ફરસ આવી ગયું. આ છે ને, આ પેજ નંબર આ વાળું 101 પર આ પેરેગ્રાફ જે છે ને, આ ડીશની અંદર રેડિયો એક્ટિવ વસ્તુ નાખી આ અને આ એ તમને સમજ પડે છે કે જુઓ તો નાખીને શું રેડિયો એક્ટિવ બન્યું. 101 પર લાસ્ટ પેરેગ્રાફમાં જો. ફોટોગ્રાફ મેં વાંચી લીધું મેમ. હા, હવે આમાં કોઈ પ્રોબ્લેમ છે કે સમજ પડી ગઈ?
પડી ગઈ સમજ મેમ. ઓકે, તો કઈ ફોસ્ફરસ કોની અંદર આવી ગયું? ડીએનએ માં. અને સલ્ફર ક્યાં આવી ગયું અબ્દુલ? બહારનું કવર જે છે ને વાયરસનું, પ્રોટીનમાં મેમ. પ્રોટીનમાં આવી ગયું. બરાબર. હવે એ લોકો આગળ એક્સપેરિમેન્ટ શું કરે છે તે જો. વોટ દે આર ડુઈંગ. આ ટેક્સ્ટબુકનું જે ડાયાગ્રામ છે ને તે હું તમને બતાવું છું. હા, જોજો. એક લાઈન દોરી દીધી છે. હવે રેડ ઓરેન્જ કલર વાપરેલો છે કે રેડિયો એક્ટિવ બની ગયું છે. આપણે લેફ્ટ હેન્ડ સાઈડ જોઈએ. હા, જો શું કર્યું છે. આ જે વાયરસ છે બેક્ટેરિયોફાજ, એને રેડિયો એક્ટિવ સલ્ફરમાં મૂકેલું, એટલે એના પ્રોટીન જે બહારનું કવર છે એની અંદર સલ્ફર આવી ગયું. અંદરનું ડીએનએ છે. આ બેક્ટેરિયોફાજ છે. અરે બેક્ટેરિયા છે, સોરી. અને આ વાયરસ બેક્ટેરિયોફાજ એને આવીને ચીટકી ગયું રિપ્રોડક્શન કરવા માટે. હવે એના બ્લેક કલરની વસ્તુ એ લોકોએ બેક્ટેરિયાની અંદર બતાવી દીધી. જેનેટિક મટીરિયલ આવી ગયું. એ લોકો એને છે ને મિક્સીમાં ફેરવી દીધું. એટલે શું થાય કે આ જે બહાર ચીટકેલા વાયરસ છે ને તે બેક્ટેરિયાથી છૂટા પડીને જતા રહ્યા. જો હવે આ બેક્ટેરિયાને ચેક કર્યું તો આની અંદર કશે સલ્ફર નથી દેખાતું. પણ જે પેલું છૂટું પાડેલું વાયરસ હતું ને એના પ્રોટીનના કવરમાં સલ્ફર આવી ગયું છે. એટલે પ્રોટીન બહાર રહી ગયું, બેક્ટેરિયાની અંદર નથી ગયું. હવે બીજા પ્લેટમાં શું કરેલું કે આ જે વાયરસીસ છે ને એને ફોસ્ફરસ વાળું પ્લેટમાં મૂક્યું, રેડિયો એક્ટિવ ફોસ્ફરસ. તો ડીએનએ જે અંદરનું છે જેનેટિક મટીરિયલ, એમાં શુગર ફોસ્ફેટ છે. તો પેલું જે ફોસ્ફેટ છે એને રેડિયો એક્ટિવ ફોસ્ફરસ લઈ લીધું પોતાનામાં. એટલે રેડિયો એક્ટિવ સબસ્ટન્સ તો ડીએનએમાં જતું. હવે એ આવીને એટેચ કર્યું બેક્ટેરિયાને. ડીએનએ ને એને અંદર ફેંકી દીધું બેક્ટેરિયામાં, કારણ કે એને રિપ્રોડક્શન કરવાનું છે ને, એટલે મેં આગળ હમણાં જ સમજાવ્યું. હવે આ ડીએનએ અંદર આવી ગયું. મિક્સીમાં ફેરવીને વાયરસને બાજુ પર છૂટા પાડી લીધા. બ્લેન્ડિંગ કરેલું છે. જો અહીંયા લખ્યું છે બ્લેન્ડિંગ એટલે શું છે? આખું પેલું જે સોલ્યુશન હોય ને એને ફેરવે અને છૂટું પાડે. હવે અંદરનું છે ને કલર્ડ ઓરેન્જ બતાવી દીધું, રેડિયો એક્ટિવ વાળું. કારણ કે ફોસ્ફરસ રેડિયો એક્ટિવ ડીએનએમાં હતું, બહારનું કવર છૂટું પડી ગયું. હવે આને ચેક કર્યું ને સેલ્સને, તો એ સેલની અંદર જે મટીરિયલ છે હેરિડિટરી મટીરિયલ ફોસ્ફરસ, એ રેડિયો એક્ટિવ નીકળ્યું. અને બહારના કવર જે ફેંકી દીધેલા પેરન્ટ વાયરસ હતા ને એના કવરમાં પ્રોટીનમાં તો કોઈ રેડિયો એક્ટિવિટી નહીં આવી. એટલે જો કોઈ વસ્તુ બેક્ટેરિયાની અંદર એન્ટર થાય છે જેનેટિક મટીરિયલ, એ ડીએનએ છે અને પ્રોટીન નથી. એટલે પેલા સાયન્ટિસ્ટ લોકોને એવું આમ આર્ગ્યુમેન્ટ કરતા હતા ને કે પ્રોટીન છે કે ડીએનએ છે હેરિડિટરી મટીરિયલ. તો તમે જુઓ કે રેડિયો એક્ટિવ સલ્ફર તો કવરની જોડે બહાર રહી ગયું, ઓરેન્જ બતાવ્યું. અને રેડિયો એક્ટિવ ફોસ્ફરસ આ બેક્ટેરિયાની અંદર આવી ગયું. એટલે એ જ જેનેટિક મટીરિયલ છે. પ્રોટીન જેનેટિક મટીરિયલ નથી. આ હર્શી અને ચેઝનો એક્સપેરિમેન્ટ પૂરો થયો ને એટલે એટલું પરફેક્ટ બધાને આમ એક્સેપ્ટ કરવું પડ્યું કે હા આ વાત એકદમ સાચી જ છે. સો આની અંદર જે ટેક્સ્ટબુકનું વર્ડ હોય ને લેંગ્વેજ, એ ખાસ તમારે એ જ ફોલો કરવાની. હા, આ જે અહીંયા છેલ્લા એમાં આપ્યું છે કે ધ રેડિયો એક્ટિવ ફેજીસ વર અલાઉડ ટુ અટેચ ટુ ઈ કોલાઈ, કે એને ઇન્ફેક્શન કરવા માટે લઈ આવ્યા. એક પ્રકારના રેડિયો એક્ટિવ ફાજને ફોસ્ફરસ આપેલું અને બીજાને આપેલું સલ્ફર. અને એકવાર એને ઇન્ફેક્શન કર્યા પછી ડીએનએ નાખી દે અંદર જે કંઈ મટીરિયલ, પહેલા તો નહીં ખબર હતી કે અંદર પ્રોટીન એન્ટર થાય છે કે ડીએનએ એન્ટર થાય છે.
પણ આ કર્યા પછી ખબર પડી કે અંદર એન્ટર થાય છે તે ડીએનએ જ છે, કારણ કે ફોસ્ફરસ અંદર જોવા મળ્યું ને સલ્ફર તો બેક્ટેરિયાની બહાર રહી ગયું. એટલે આ જે લાસ્ટ બેક્ટેરિયા આ કન્ક્લુઝન વાળો છે એ ખાસ તમારે લખવાનો. હવે આ વર્ષે કેવું છે કે 2020માં કયું પૂછાઈ ગયું તે આપણા પાસે છે, એટલે ગ્રિફિથ એક્સપેરિમેન્ટ અને હર્શી ચેઝ તો ખાસ કરવાનો. ગયા વર્ષે નથી પૂછ્યો ને, એટલે એ પૂછી શકાય. આ વાળો આજે જે સમજાયું ને આ હર્ષી ચેઝ વાળો લાસ્ટ પેરેગ્રાફ અને આ ડાયાગ્રામ સમજી લો. તો આમાં કંઈ પૂછવું છે? I give you 2 minutes to read. મેમ તમે સ્ક્રીન શેર કરી છે? હા, જો નથી દેખાતી. એક કામ કર ને, તારું જે હા પેજ 102 છે ને એ જો. યસ મેમ. ઓકે મેમ. એટલે જે ડાયાગ્રામ છે ને અને ડાયાગ્રામના ઉપરનો પેરેગ્રાફ છે ને એ હર્ષી ચેઝનું કન્ક્લુઝન છે. ઓકે મેમ. તે તમે વાંચો ને એને પૂછી લો કઈ પૂછવાનું છે. मैम मेरे को एक डाउट है। हाँ पूछो ना आलिया। मैम ये राइट साइड वाला जो है ना हाँ डायग्राम, हाँ उसके अंदर लास्ट में नो रेडियो एक्टिव डिटेक्शन क्यों लिखा है? मतलब कि वो तो डीएनए मटेरियल है, उसमें तो रेडियो एक्टिव होना चाहिए था ना। देखो मेरी बात सुनो, नो रेडियो एक्टिविटी डिटेक्टेड इन सुपरनेटेंट। सुपरनेटेंट मतलब ऊपर का जो लिक्विड निकला ना उसको बाजू पर ले लिया, वो उसमें वो पेरेंट वायरस था। हाँ, तो उसके कोट में तो प्रोटीन है ना, तो उसके Yes, अंदर ma'am. हाँ तो सल्फर आएगा ना। सल्फर का कंस्टिट्यूएंट में प्रोटीन के कंस्टिट्यूएंट में सल्फर आएगा। तो प्रोटीन वायरस का जो कवर है उसमें रेडियो एक्टिविटी नहीं दिखाई दी, लेकिन जो बैक्टीरिया है उसके अंदर रेडियो एक्टिव सब्सटेंस मिला, फॉस्फोरस। ओके। राइट हैंड साइड का लास्ट वाला। हाँ मैम, मैं अब समझ गई। देखो टेस्ट ट्यूब के अंदर वो सॉल्यूशन रखा, सेंट्रीफ्यूगेशन किया, मतलब जोर से घूमता है मशीन, तो नीचे बैठ जाएगा वो बैक्टीरिया, ऊपर लिक्विड में आएगा वो वायरस सुपरनेटेंट, तो उसको अलग से कर लिया। तो ऊपर का जो लिक्विड निकला उसमें रेडियो एक्टिव मिला फॉस्फोरस होगा। नहीं है, और नीचे का जो बैक्टीरिया निकला उसमें रेडियो एक्टिव फॉस्फोरस मिला, तो वो फॉस्फोरस तो डीएनए के अंदर है, तो बैक्टीरिया के अंदर मिला मतलब वो जेनेटिक मटेरियल है। यस फॉस्फोरस तो डीएनए जेनेटिक मटेरियल है। प्रोटीन तो बाहर छूट गया कवर के साथ। ये लेफ्ट वाला देखो, ऑरेंज तो कवर बाहर रह गया। हाँ मैम, समझ गई मैम। यस, इतना अच्छा है ना कि एक बार समझ लो ना, आप आराम से आंसर लिख सको। हर्षी चीज ने ऐसे लिया, इसको ऐसे डाला, उसको रेडियो एक्टिव सल्फर में उगाया, रेडियो एक्टिव फॉस्फोरस में उगाया, फिर ये ऐसे हो गया, फिर इसको बैक्टीरिया से अटैच कराया इन्फेक्ट कराने के लिए। आराम से लिख लो तो आंसर बन गया। क्लियर मैम? अब्दुल यस मैम. કઈ પૂછવું છે આમાં ડાયાગ્રામમાં? નો ડાઉટ્સ. સાચું કે છે ને તું એમ કે એટલે મને એમ થાય તું આમને આમ નથી કહી દેતો ને. ના મેમ, ના સાચું કહું છું. હા, ઋષભ છે કે નથી? પિનાક, માધવ, મુર્તુઝા, યસ દેવા, મેમ છે. પૂછવું છે કઈ? નો મેમ, નો ડાઉટ. યસ યસ, પણ આ એ જબરદસ્ત આ લોકો આઈડિયા લગાવીને આ બધું એક્સપેરિમેન્ટ ને બધું કરે હે ને, કે એ યસ લોકો મેમ. આ મોલિક્યુલ અહીંયા પહોંચ્યું તો આ મોલિક્યુલ આમ. એકચ્યુઅલી આપણી દવાને બધું બનાવે ને એમાં પણ આ બધું મોલિક્યુલ્સ પર જ ચાલે, કે આની દિવાલમાં આમ છે તો આને બ્લોક કરી નાખીએ, આનું આ પ્રોસેસ નહીં ચાલવા દઈએ એમ કરીને. એટલે જ તો મેં તમને કીધું કે મોલિક્યુલર બાયોલોજી ને બાયોકેમિસ્ટ્રી બે મોટી બ્રાન્ચ છે બાયોલોજીની, એ લોકો જ આ બધું આ કરતા હોય. ઠીક છે, ઓકે, વી આર ગોઈંગ ટુ સ્ટોપ ઓવર હિયર ટુડે.
ओके मैम। ओके मैम। ओके फाइन, बाय। ओके मैम, बाय मैम। बाय मैम। ओके मैम। बाय मैम। हाय मैम। हम्म।